આપણે ત્યાં એક કહેવત જાણીતી છે, સ્ત્રી હઠ, બાળ હઠ અને રાજહઠની સામે તો સૌ કોઈએ નમવું પડે છે. હા, અત્યારે રજવાડા નથી રહ્યા, પરંતુ ક્ષત્રિયો તો છે જ, અને તે છે એટલે હઠ પણ રહેવાનો. ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાના વિવાદમાં પણ કંઈક આવું જ બની રહ્યું છે. ત્યારે રૂપાલાના નિવેદને ક્ષત્રિયોને વટ્ટે ચડવા મજબૂર કરી દીધા છે. છેલ્લા કેટલાક દિવસથી રૂપાલા વિવાદમાં ચાલી રહ્યા છે. આ વિવાદમાં અલગ અલગ રીતે ક્ષત્રિયો દ્વારા દરેક ગામમાં વિરોધ થઈ રહ્યો છે. સાથે જ બીજી તરફ ક્ષત્રિય મહિલાઓએ જોહરની ચીમકી પણ આપી, છતાં કંઈ જ નિવેડો આવ્યો નહીં. ધંધુકામાં ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં જોડાવા આજે રાજકોટ, જામનગર અને દ્વારકામાં ક્ષત્રિયોની વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં દરેક સ્થળે ક્ષત્રિય મહિલાઓની સંખ્યા પણ નોંધપાત્ર રહી હતી. રૂપાલા હાય હાયના સૂત્રોચ્ચારો સાથે જય ભવાનીના નારા ગુંજી ઉઠ્યા હતા. તો રાજકોટમાં રાજપૂતોની યોજાયેલી સંકલન બેઠકમાં જો રૂપાલા યથાવત જ રહે તો જલદ કાર્યક્રમો આપવાનો નિર્ણય જાહેર કરાયો છે. બેઠકમાં 16થી વધુ જિલ્લાના ક્ષત્રિય સમાજના સંમેલનની વ્યૂહનીતિ બનાવવામાં આવી છે. ધંધુકામાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં યોજાયેલા મહાસંમેલનમાં રાજપૂત અને ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો જોડાયા છે, જેમાં ક્ષત્રિય સમાજની 92 સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. बोलो भारत माता की, भारत माता की जय भवानी, जय सत्य धर्म, जय. सिर्फ हंगामा खड़ा करना हमारी आदत नहीं, सिर्फ हंगामा खड़ा करना हमारी आदत नहीं. सारी कोशिश यही है कि ये सूरत बदलनी चाहिए, અને એ सूरत એટલે પરસોત્તમભાઈ રૂપાલા, બીજી કોઈ નહીં ભાઈ. બીજું કઈ ખપતું નથી અને ખપે નહીં, કારણ કે કહેવાય ને કે હાવત બગડે તો જંગલ તકડે અને બાપુ બગડે તો 52 ગામ પકડે. એટલે આપણે તો હમણાં અહીંયાથી કીધું એમ કે આપણા માટે તો શુભ અવસર આવ્યો છે, અને એ અવસર એ પરસોત્તમભાઈ રૂપાલાએ આપ્યો છે. એટલે એ અવસર માટે આપણે તાલીઓથી વધાવી લઈએ. આ એટલા માટે તાલીઓ કેમ કે આપણને એક કરવાનું કામ એ એક એના નિવેદને કર્યું છે, અને નિવેદન એ જીભેથી નીકળતું હોય છે, અને જીભે એ સરસ્વતી બિરાજમાન હોય છે. આ સરસ્વતી આપણે મોકો આપ્યો છે કે આપણે બધા હવે એક થઈ અને આગળની જે લડાઈ છે લડીએ. ત્યારે આજે કોણ સાથે છે, કોણ સામે છે, કોણ આપણું છે, કોણ પારકું છે, એનો સમય એ આજ છે. કારણ કે પછી તો જ ખબર પડે કે મુસીબતમાં કોણ સાથ આપે છે, કોણ જયચંદ, કોણ શકુની, કોણ ધૃતરાષ્ટ્ર, એ અત્યારે જ ખબર પડે. અને અમારા પીટી કાકા કે ને કે જયચંદ, હું જયચંદ કહેતો જ નથી, તો શકુની જ કહું બધાને. કારણ કે શકુની એટલા માટે, કારણ કે એવા કાવાદાવા રમે કે આ જે કાવાદાવાઓ છે, જે દાવપેચો છે, જે ષડયંત્રો છે, એ ષડયંત્રો જાણી જોઈને ક્યાંક આપણામાં જ રહીને એ ફૂટ પાડવાના ધંધા કરે. એક બહુ સારી વાત છે કે જ્યારે આપણો જ કુળનો કે આપણા જ વંશનો જ્યારે દુશ્મન સાથે ભળી જાય ને ત્યારે વિનાશ થાય. એક કુહાડી એ જંગલમાં આવી, અને એ કુહાડી જયારે જંગલમાં આવી ત્યારે આખું જંગલ દાંત કાઢતું હતું કે આ કુહાડી શું કરી શકવાની. ત્યારે એ કુહાડીને પૂછ્યું કે તું શું કરી શકીશ, તો કે આખું જંગલ ખતમ કરી નાખીશ. તો બધા દાંત કાઢતા હતા. તો એમાંથી એક લાકડું એનો હાથો બન્યું, અને એનો હાથો બની અને આખો જંગલનો સત્યાનાશ કરી નાખ્યો. એમ આપણા સમાજમાં પણ ઘણા હાથા બનવા વાળા છે, ઘણા ખંભો બનવા વાળા છે,
એ મફતમાં ઈશારો સમજી જાય કે કોણ હાથો બને અને કોણ ખંભો બને. અને સાહેબે જે વાત કરી વાત સાથે હું સહમત છું કે અશ્વમેઘનો ઘોડો છે, આની ઉપર કોઈ લગામ નથી અને આનો કોઈ સાથી નથી, એટલે કોઈ બાપ બનવાની કોશિશ ન કરે. આ ઘોડો એ અશ્વમેઘનો ઘોડો છે અને આનો રથી, આનો મહારથી એક ક્ષત્રાણીઓ છે. આનો રથી અને આનો મહારથી એક ક્ષત્રિય સમાજનો એક એક યુવાન છે. એટલે આ જે આંદોલન જે થઈ રહ્યું છે એમાં મને એક મારા મિત્ર પૂછતા હતા, ગઈકાલે ટીવી મીડિયામાં ન્યૂઝ આવ્યા કે પરસોત્તમ રૂપાલાભાઈએ રાજકોટનું પોતાનું ઘર ખાલી કર્યું, તો તમારું શું કેવું છે? એટલે મારા મિત્રએ જવાબ આપ્યો કે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી. એટલે ટિકિટ આપવી ગમતી નથી, રશિયા રૂપાળાને ટિકિટ આપવી જતી કરવી ગમતી નથી. પણ માય ડિયર પરસોત્તમ રૂપાલા સાહેબ, આનું પાંડુ ગાંડू समझा था क्या सोचा था? क्षत्रिय समाज कुछ नहीं करेगा. अरे गलत, जब तक तोड़ेगा नहीं तब तक छोड़ेगा नहीं. ક્ષત્રિય સમાજ છે, પોતાની અસ્મિતા ઉપર વાત આવે અને વાત જ્યારે રોટી બેટી ઉપર આવે ત્યારે કહી દેવા માંગીએ છીએ કે કોઈ પણ જગ્યાએ રોટી બેટીના વ્યવહાર એ કર્યા નથી અંગ્રેજો સાથે. અમે એક જ વ્યવહાર કર્યો છે ભાઈ, માથા દેવાનો ને માથા લેવાનો, બીજો એક નહીં. હજી સુધી શાનમાં સમજાવીએ છીએ. રૂપાલા સાહેબ સમજી જાજો, બાકી ભાનમાં લેતા અમને આવડે છે અને વાર પણ નહીં લાગે. અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે 92 સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત થયા, ત્યારે હું એક નાનું સજેશન પણ આપવા માંગુ છું કે હવે આપણે તમામ તાલુકે તમામ જિલ્લા આવેદન પત્રો આપી દીધા છે. એ આવેદન પત્રો જ્યારે અપાઈ ગયા છે ત્યારબાદ મારી એક વિનંતી છે કે હવે તમામ તાલુકા પોલીસ સ્ટેશન, જિલ્લા પોલીસ સ્ટેશનમાં આપણે એફઆઈઆર નોંધાવીએ અને એ પણ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ. કેમ? કારણ કે માનહાનિ થઈ છે, ડિફોર્મેશનનો કેસ એ આપણે બધા જ કરી શકીએ, કારણ કે એને મહિલાઓનું અપમાન કર્યું. રમજુભા જાડેજા, કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા, શેરસિંહ રાણા, તૃપ્તિબા રાઓલ, ગીતાબા પરમાર, પદ્મિનીબા વાડા, પ્રજ્ઞાબા ઝાલા, પીટી જાડેજા જેવા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે. લોકસભા ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો. થોડા દિવસ પહેલા પરસોત્તમ રૂપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપવાની માંગ ઉચ્ચારી છે. જય માતાજી, જય ભવાની, જય માં ખોડિયાર, જય માં કરણી. રૂપાલાભાઈએ જે સત્તા ઉપર છે અને જે અભદ્ર ટિપ્પણી કરી છે એની માફી તો આજે પણ ન હોય, કાલે પણ ન હોય. સમાધાન તો સમાધાન ફક્ત ટિકિટ રદ કરે. તો રૂપાલાભાઈ, આપ તો જોતા જશો કે કાલે આપણે રાજકોટમાં મહા રેલી હતી, તો એ રેલી હતી, રેલો હજી બાકી છે. હજી ટિકિટ રદ નહીં કરે અને પોતે સમજી જાય કે મેં કયા બહેનોનું નામ લીધું છે. જે અમારા સાવજો છે ને, આ સાવજો જેને લીલા માથા દઈ દીધા છે, ઈ બહેનો દીકરીનું નામ લીધું છે. તો પોતે સમજી જાય, રાજીનામું આપી દે તો સારું છે. આ તો હજી ટ્રેલર છે, મૂવી હજી બાકી છે અને મૂવી પણ સુપર હિટ જવાની છે. બીજું, ક્ષત્રિય સમાજ કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી, પડશે પણ નહીં. અને ક્ષત્રિય સમાજ એક છે અને એક રહેવાનો છે.
વધારે નહીં બોલું. અહીં જે પણ પધારેલા મહાનુભાવો છે બધાને મારા જય માતાજી. એ પણ કહી દઈશ કે હજી પણ હું અનશન ઉપર જ છું. જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો એક પણ દાણો લઈશ નહીં. જય માતાજી. ખૂબ ખૂબ આભાર પદ્મિની બા.